जगदीश हरे स्वामी जय जगदीश हरे। આંખના દ્વારા આપણે જેટલા સાઇટ સીન્સ જોઈએ, દુનિયા જોઈએ, દુનિયાની અજાયબીઓ જોઈએ, તો આપણને થાય આપણે જન્મ લીધો, આખી દુનિયા જોઈ, now we are complete, everything we have seen. એક રાજ લૌકિક રીતે એ આંખોનું ફલ હોઈ શકે, પણ અલૌકિક દ્રષ્ટિકોણથી આંખોનું એકમાત્ર ફલ એ આંખ જ્યારે પ્રભુનું દર્શન કરે છે, એ પ્રભુમાં એની પ્રિયતા જ્યારે જન્મે છે, એ આંખનું સર્વોચ્ચ ફલ છે. અને મહાપ્રભુજી સુબોધનીજીના અંદર કહે છે કે અક્ષના સાથે 11 ઇન્દ્રિયોને જોડી લેવાની છે. અર્થાત આ 11 ઇન્દ્રિયો ભગવાને આપણને શેના માટે આપી છે? આ 11 ઇન્દ્રિયો જે આપણને મળી છે એને ભગવાનમાં લગાડવા માટે આપી છે. એનું પ્રયોજન જ એ છે. અને જ્યારે આ 11 ઇન્દ્રિયો એ ઈશ્વરના સ્વરૂપ, ગુણ અને લીલાઓમાં ભીંજાઈ જાય છે, ડૂબી જાય છે, ગળાડૂબ થઈ જાય છે, ત્યારે સાચા અર્થમાં એ ઇન્દ્રિયોને એનું ફલ મળી જાય છે. ઇન્દ્રિયો પણ વિચાર કરે છે, અબ હમારી ઇન્દ્રિય બનને કી સાર્થકતા સિદ્ધ હો ગઈ. અને જો આ ઇન્દ્રિયોને બીજા ત્રીજા કાર્યોમાં જ કેવલ આપણે વ્યસ્ત રાખીએ તો ઇન્દ્રિયો પોતાના જાતને અભાગ્યશાળી માને છે. હમ ઇન્દ્રિય બની નીકળ્યું. એ આંખોનું ફલ એ પ્રભુ સ્વયં છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી એક સાથે જે પધારી રહ્યા છે એનું દર્શન ગોપીઓ કરી રહી. नीलांबर में दाऊजी है और पीतांबर में कृष्ण है. दाऊजी गौर વર્ણી છે અને એમાં એ નીલાંબર, અને ભગવાન કૃષ્ણ શ્યામ વર્ણી છે, એમાં પીતાંબર. આ ઝાંકી કરતા કરતા અને એમાં અધર પર એ વેણુજી વિરાજમાન કરીને જુદા જુદા પોતાના ચિતવનોના માધ્યમથી, કટાક્ષના માધ્યમથી પ્રભુ વેણુથી એ મધુરતાને પસરાવી રહ્યા છે અને આંખથી हमारा बधाना चित्त ने मन ने हरी रहे. ये युगल जोड़ी, ये गोप बालकों के बीच में जो बैठी हुई है, कितनी सुंदर लग रही है. बीजा श्लोक में गोप बालों ना बच्चे, गोप बालों की गोष्ठी में ये दोनों के बीच बैठे मधुर संगीत की तान छिड़े हुए दाऊजी और श्री कृष्ण नटवर लग रहे हैं. गोप्यः किमाचरदयं कुशलं स्म वेणु. બધા જ ગોપીઓ આ વેણુના ભાગ્યની સરાહના કરી રહી છે. એકવાર રાધિકાજીને થયું, ठाकुर जी हमेशा ये वेणु को अपने साथ ही रखते हैं, आखिर है क्या ऐसा इसमें? मारा करता है વધારે સાથે વેણુ રાખે છે, ये वेणु में है क्या? राधाजी एक प्लान गोठव्यो. एक काम करिए, वेणु ने जरा बोलावीने पूछिए. मैं जेम कीधुं ने भगवान ની લીલામાં વેણુ એ બોલે છે, કોઈ પણ જડ નથી, બધું ચેતન છે. આ માઈકે ભગવાનના લીલામાં પહોંચી જતા એ બોલતું થઈ જાય તો સબ ચેતન. તો બેનો भी બોલતી. હવે વેણુ લાવી કેમ ભગવાન પાસેથી? એટલે પછી યાદાજીએ યુક્તિ કરી. श्रीदामा को कहा, श्रीदामा एक काम कर, ठाकुर जी जब पड़े हुए हो, चुपचाप वेणु को ले आ मेरे पास. मैं आज उसका इंटरव्यू लेना चाहती हूँ, डायरेक्ट इंटरव्यू विद राधा जी ऑफ वेणु. અને રાધાજી એ વેણુને બોલાવીને પૂછે છે, વેણુ સૌથી પહેલા કે તારામાં એવું શું છે કે ગોવિંદ તને છોડતા નથી? क्या है? વેણુજીએ બહુ સરસ ઉત્તર આપ્યો. હે સ્વામીની, પહેલા હું ભીંજાઈ, પછી મને તપાવવામાં આવી. પહેલા ભીંજાઈ, પછી તપાઈ, પછી છેદન કરવામાં આવ્યું. અને છેદન કર્યા પછી હું શ્યામ સુધી પહોંચી અને મેં એક નિયમ રાખ્યો કે શ્યામની હામાં હા ભરવી, એ જે કે એમાં હા જ પાડવી. જી 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 જી. આ જીજી શબ્દ ક્યાંથી આવ્યો અને આ જે ક્યાંથી આવ્યું?
આ જી અને જે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જી એન્ડ જે? વોટ ઇઝ જી જી, વોટ ઇઝ જે જે? તો ગુરુ જે કે એમાં હા પાડવી એનું નામ જી. 2 વાર હા પાડવી એટલે જી જી, અને 2 વાર હા પાડવી એટલે જે જે. તો વેણુ કે છે કે મારા ઠાકોરજી જે બોલે છે એમાં હું આર્ગ્યુ કરતી જ નથી, મેં જી જી ही करती, હા મેં હા ભર દેતી, એટલે વાલી છું. અને સાચું કહો, આપણને સૌથી વધારે વાલું કોણ? તમારી પત્નીએ પણ તમારી જી જી કરતી હશે ને તો જ વાલી, નહીં તો અઘરી છે. તો આપણું સૌથી વાલું એ જ હોય જે આપણું જી જી કરે, અર્થાત આપણી હામાં એની હા હોય, આપણા સાથે ક્યારે પણ જે આર્ગ્યુ ના કરે, આપણે જે કહીએ એમાં આપણને પ્રોત્સાહન આપે, આપણી વાતને વધાવી લે, એ હંમેશા આપણા વાલા થઈ જાય. કે એટલે કોઈના વાલા બનવું હોય તો પછી એને વધાવવું પડે, એની હામાં હા કરવી પડે તો વાલા થાય. પણ પહેલી જ મિટિંગમાં તમે એને જો કાપા કાપી ચાલુ કરી નાખ્યું, નો નો યુ આર રોંગ, એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે પેલાને પ્રિજુડાઇઝ માઇન્ડ થઈ જાય, આ આપણા ફેવરનું નથી, હી ઇઝ નોટ ઓફ અવર ફેવર. વેણુજીનો ગુણ છે હા મેં હા કર, अर्थात मेरे प्रभु मुझे जैसे रखते हैं, जहां रखते हैं, जो मुझसे बुलवाते हैं वो मैं बोलती हूँ હા મેં હા. અને એટલે જ આપણે વેણુ બનવાનું છે, તો પ્રભુના પ્રિય બનશું. અને વેણુ આપણને શીખવાડે છે કે જીવ તું વેણુ ક્યારે બનશે? જ્યારે તું પણ ભગવાનની હામાં હા કરશે. અર્થાત ભગવાન જે તારા સાથે કરે હાજી હાજી હાજી, જરાય ના નહીં, નો, જરાય ઉફ નહીં. ઘણા પછી આમ હાજી કરે પણ પછી ઉફ થઈને હાજી કરે, બહુ જ કષ્ટ પડ્યું, હાજી હાજી બહુ જ કષ્ટ છે પણ હાજી હાજી, ના ઉફ હે નહીં, તો એ વેણુ ઉફ નથી કરતો. તો વેણુ એ ભક્ત કેવો હોવો જોઈએ એ શીખવે છે. હાજી તો मेरा पहला गुण, मैं उनकी हाँ में हाँ करती हूँ. हे स्वामी जी, હું ખાલી છું એટલે મારા પ્રભુની વાલી છું, હૃદય ખાલી है. હવે સરસ્વતીજી કે છે કે મારે પ્રભુના એ પવિત્ર રસપાન કરીને પવિત્ર બનવું છે, અને એટલે જ સરસ્વતીજી સ્વયં વેણુ રૂપે પ્રગટ થયા છે અને એ પ્રભુના અધરોષ્ટ પર આવીને विराजमान થઈ ગયા છે. हे स्वामी जी, ऐसा भी कहते हैं कि मैं शिव रूप हूं. જ્યારે બધા જ દેવ દેવાંગનાઓ આ ભૂતલ પર જુદી જુદી રીતે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ ગયા તો શિવજીને થયું હું રહી ગયો, अब मैं कैसे आऊं? ठाकुर जी की चिंता नहीं करो, તમે વેણુ બની જાઓ. અને એટલે જ એ ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ વૈષ્ણવને પોતાના સાથે રાખે છે અને એમને વેણુ બનાવીને પોતાનું અધરસ પ્રદાન કરે છે. તો વેણુ એ શિવરૂપ પણ છે. સ્વામીજી પ્રસન્ન થયા વેણુજીના આ સુંદર સંવાદથી. એક ગોપી બીજી ગોપીને કહે છે, ગમે તે આ વેણુ છે ને એ થોડી સ્વાર્થી તો ખરી, અરે જુઓ તો ખરા વાસના વૃક્ષો રડી રહ્યા છે. एक गोपी के छे, अरे देखो तो सही ये बांस के वृक्ष रो रहे हैं. क्यों रो रहे हैं? अरे वृक्ष का तो धर्म है परोपकार करना. વૃક્ષનો સ્વભાવ ક્યારે પણ લેવાનો નથી, વૃક્ષનો સ્વભાવ તો હંમેશા આપવાનો. और देखो तो सही ये वेणु वृक्ष की वो बांस बनकर भी स्वयं अकेली अकेली ही अधर रस को लुटा रही है. उसको अदर रस बांटना चाहिए, स्वयं लुटाना नहीं चाहिए. इसलिए आज वृक्ष भी रो रहे हैं कि आज हमारी जाति का नाम इसने बर्बाद कर दिया, हमारी जाति तो देने के लिए मानी जाती है, अरे ये तो लेने वाली बन गई वेणु. तो બીજી ગોપી કે છે, ના ના એવું નથી, આ વૃક્ષના વાસ જાતિ એટલે રડી રહી છે, આ તો હર્ષના આંસુ છે. અરે આપણા બિરાદરીમાંથી આપણી એક વાંસળી એ ભગવાનના મુખ સુધી પહોંચી ગઈ અને ભગવાનના અધર રસને પ્રાપ્ત કરી રહી છે. ये कितनी बड़ी उपलब्धि है. वो हर्ष के आंसू आ रहे हैं, इसलिए वो रो रहे हैं. तो જુદી જુદી રીતે ગોપીઓ આ વેણુ ગીતના માધ્યમથી સુંદર ભાવોને અભિવ્યક્ત કરી રહી છે. જ્યારે ભગવાનનું વેણુ વાદન થયું છે ત્યારે એકલા ગોપીજનો જ નહીં, હિરણીઓ આવી છે, મોર આવ્યા છે, ગાય વાછરડાઓ આવ્યા છે,
અને એ વેણુવાદન જ્યારે થતું, અને આ વેણુવાદન કઈ સામાન્ય વેણુવાદન નથી. ઘણીવાર આપણો જે પૂર્વાનુભવ છે એના આધાર પર આપણે અમુક વસ્તુને we tend to compare. It is beyond. સુખ શબ્દ આવે એટલે આપણે સુખની એક પરિભાષા નક્કી કરી દીધી, દુઃખ આવે એટલે એની એક પરિભાષા નક્કી કરી દીધી. વેણુવાદન એટલે આપણે અહીંયા જે વેણુવાદન શ્રવણ કરી રહ્યા છે, અથવા બહુ જ મોટા કોઈ વેણુવાદક દ્વારા જે વાંસુરી આપણે સાંભળેલી હશે, એને ક્યાંક આપણે પૂર્વાનુભવ તરીકે આપણા અંદર સમાહિત કરી લીધું. આ બધી સિરિયલો આવતી હતી ને, એટલે પછી એ સિરિયલોમાં જે રીતે એ લોકોએ દ્રશ્ય દેખાડ્યા અને જે કેરેક્ટર્સ દેખાડ્યા, પછી આપણને પેલી દ્રૌપદી આમ આવે ને એટલે પેલી જ દેખાય છે. સિરિયલમાં રોલ પ્લે કરેલું હોય દ્રૌપદી એટલે આવી જશે, એમ કે આ જ બતાડવામાં આવ્યું છે. હવે કેવી હતી આપણને તો ખબર જ નથી. ભીષ્મ પિતામહ એ પેલા જ દેખાય આપણને, દાઢીવાળા. આપણે ભીષ્મ પિતામહનો પ્રસંગ સાંભળીએ એટલે આપણે તો જોયા નથી, એટલે જે દેખાડવામાં આવ્યા એ જ પછી મગજમાં ફિક્સ થઈ ગયા. ભીષ્મ પિતામહ એટલે આ, ભીમ એટલે આ. પણ આ બધા જે કેરેક્ટર્સ હતા, આ બધા જે પાત્રો હતા, એ કંઈક જુદા જ હતા. એની કલ્પના કરી શકાય એમ નથી. એમ ભગવાનની જે વેણુ વાગી એ કેવી વાગી હશે, અત્યારે જે આપણે સાંભળીએ છીએ એ વેણુ અને એ વખતનું જે વેણુવાદન થયું હશે, ઓહો, એની કોઈ કમ્પેરિઝન. એવું એક હિપ્નોટિઝમ, એવું એક આકર્ષણ. કેવલ માત્ર મનુષ્ય નહીં, પરંતુ પશુ, પક્ષી, જળ, ચેતન, નદી, પર્વત, ધરતી. મહાપ્રભુજી કેટલો સુંદર ભાવ કરે છે કે જ્યારે ભગવાન વેણુ વગાડતા વગાડતા વૃંદાવનમાં પધારતા, ત્યારે એ વૃંદાવનના એ રજગણ પૃથ્વીને પરસેવો પરસેવો થઈ જતો, એ ભીની થઈ જતી. જ્યારે વ્યક્તિમાં અતિશય આનંદ થાય છે ત્યારે પણ એને ક્યાંક ગરમી થોડીક લાગે છે. અતિશય એનામાં જ્યારે ઉત્તેજના થાય છે ત્યારે પણ એને ગરમી લાગે છે, અને ગભરામણ થાય ત્યારે પણ ગરમી લાગે છે. ભગવાનના એક એક ચરણ જ્યારે પૃથ્વી પર પડી રહ્યા છે, એ પૃથ્વી સજીવ બની રહી છે, પૃથ્વી પોતાના સજીવત્વનો અનુભવ કરી રહી છે, અને એ ભીની ભીની થાય છે. એટલે જ ભગવાન વેણુ વગાડતા વગાડતા પધારે છે, અને ભગવાનના ચરણ એ પૃથ્વીમાં સ્થપાતા જાય છે, અંકિત થતા જાય છે. શ્રીલવાદીશ મહાપ્રભુ जी આ સુંદર भाव सुबोधनी जी में प्रकट કર્યો. ये हिरणियों को भगवान की सेवा करनी कहाँ आती है? अपने नेत्र के माध्यम से भगवान को ऐसी देख रही है, देखो तो सही अरे गोपी, ये हिरणियों में क्या बुद्धि है, लेकिन ये वेणुवादन ने उनको भी हिप्नोटाइज कर दिया है, और अपने नेत्र के माध्यम से प्रभु के वो दर्शन करके वो स्वरूपामृत का वो पान कर रही. गायो ये प्रभुना पासे आवीने, मोर એ નૃત્ય કરે છે, અને એ જ વખતે જ્યારે વાંસુરી વાદન થાય છે ત્યારે આંખમાંથી આંસુ નીકળે છે, અને એ મોરનીના આંખમાંથી નીકળેલા આંસુને, એ મોરના આંખમાંથી નીકળેલા આંસુને જ્યારે એ મોરની પી જાય છે, અને એ જ નિષ્કામ આંસુઓથી જ એને પછી એની પરંપરા સર્જાય છે. તો ભગવાનના એ વેણુવાદનથી એ મોર પણ ખીલીને નૃત્ય કરે છે. આ સુંદર વેણુ ગીત પ્રભુમાં ભાવને અભિવૃદ્ધ કરનારું છે. ક્યારેક આપણે આંખ બંધ કરીને ભગવાનનું આ વેણુ વગાડતા સ્વરૂપનું ચિંતન કરીએ. એ સ્વરૂપના ચિંતન માત્રથી આપણને પરમ શાંતિનો અનુભવ થઈ જાય છે. પહેલાના જમાનામાં મેં જેમ કીધું કોઈ યંત્રો તો હતા નહીં, તો વેણુ વગાડીને ભગવાને પોતાના ભાવને ગોપીઓ સુધી પહોંચાડતા હતા. तो हृदय के जो भाव है वो वेणु के माध्यम से भगवान प्रकट करते थे. હવે ભાવ વધ્યો ગોપીઓમાં, એટલે હવે ઈચ્છાઓ વધી, અને ઈચ્છાઓ વધી એટલે આનંદ ગોપનો દીકરો એ અમારો પતિ બને, એ ભાવ ગોપીજનોના હૃદયમાં પ્રગટ થયો છે. દરેક ગોપીના મનમાં પ્રભુ વિરાજમાન થયા, અને હવે પ્રભુને પામવા માટેની ઉત્કંઠા એમના હૃદયના અંદર प्रकट થઈ છે. यमुनाजीના કાંઠે प्रभु मिलन के अंदर कौन निमित्त बनता है? श्री यमुना जी निमित्त बनता, मुकुंद रतिवर्ती. અને એટલે જ યમુનાજી પાસે